ભવ જલ નિધિ તરવા, બીજા નથી રે અવર ઉપાય. રે બીજા નથી રે અવર ઉપાય. કેશવ કીર્તન કરો રે નિરંતર, તમોલ ચડીને ગાઓ. જે નર જીલ્યા રે બલિહારી રે, આ દેહી સ્થિર નથી, તેને પડતા ન લાગે વાર. હા તેને પડતા ન લાગે વાર. ભણે નરસૈયો સંતો રે લૂટો, આવા ગોવિંદે ના ગુણ ગોપાલ. રે આવા ગોવિંદે ના ગુણ ગોપાલ. જે નર જીલ્યા રે બલિહારી રે, આ દેહ પામી શું કીધું. કરે કરીને હરિના સંતન પૂજા, મુખે રામનું નામ ના લીધું. રે દેહ પામી શું કીધું. મારું તારું કરતો હિનો મન, માયા મેં વલુદ્યો. જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસનાએ બોલ્યો સીધો. રે દેહ પામી શું કીધું. જાતિ તું આવ્યો તે નવ જાણકા, જ એક નવ સીધું. અમૃત ચોલા તાજ કરીને, વિષ હલાહલ પીધું. રે દેહ પામી શું કીધું. જમતણા જોખમ ચિત્ત ન આવ્યા, નયે થયો નરયંદુ. નરસૈયા સ્વામીને નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો. રે દેહ પામી શું કીધું. બલિહારી રે દેહ પામી શું કીધું. આખલડી નો ચારો રે, આખલડી નો ચારો રે, સાંભળ્યો જી કરી ગયો રે. હવે કેમ જીવું રે મોરી માય. મોર પીછ મોગટ રે, મોર પીછ મોગટ રે, સુંદર સુહામણો રે. કુંડલ મીનાકાર સુહાય. આજે હું ઊભી રે, આજે હું ઊભી રે, આંગણીએ આપને રે. આની વાટે જાતા રે હોતા કહાન. મીઠો ને મેવાલો રે, મીઠો ને મેવાલો રે, અમને તાહવો રે. વાલે મારે કીધી છે નયના નિશાન, વેણ વાહીને રે, વેણ વાહીને રે, વનમાં તેરિયા રે. હારે બેની મેલ્યા ઘરના કામ, વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે. હવે હરી હવે થયા અંતર ધ્યાન, હું ને સહેલી રે, હું ને સહેલી રે, જોવા નિસર્યા રે. જોયા જોયા વૃંદાવન મોજાર, નરસૈયા નો સ્વામી રે, નરસૈયા ના સ્વામી રે, બાઈ મને તહા મળ્યા રે. ધન આહિરેડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. જીરે રાત રહી જાય રે, પાછલી ગટગડી, સાધુ પુરુષને સુઈ ના રહેવું. નિંદ્રાને પર હરી સમરવા, શ્રી હરિ કૃષ્ણ તો એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા.
प्रतिवता नारी पियुजी ने पूछવું વચન કહે તે તો શીસ ધરવા જીરે આપણે આપણા ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલ ટાલી ભલે નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી જીરે રાત રહી જાય રે કે પાછલી કટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું રે મારો ભક્ત સાચો મેલી પુરસાત ન સખી રે બેસી થયો તાહરા પ્રેમથી હોરે નાચો જીરે મુજમાં તુજમાં વેદ નહીં નાગરા માન તો માયરું વેદવાની હજુ પડતી ના ઉપજે તુજને મેં તુને મોકલ્યો ટાળું પાન જીરે મોસાલો કીધું તે કેમ ગયો વિસરી હારે આપ્યો પરતક્ષ ભૂપ 14 લોક મેં મારે તુજ સમો કોઈ નહીં તાહરું મારું એક રૂપ જીરે તાહરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય ભલે નરસૈયો મીઠા બોલી સૂરજવે તારે કર જોડી કૃષ્ણ સમખા જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું રે મારો ભક્ત સાચો देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे लंका जैसी पार बदाई समुंदर जैसी खाई रे रावण मार्यो विभीषण धाप्यो फिर गई राम दुहाई रे मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे नंद बाबा की देन चराई जसमति सूत कहाया रे केस पकड़ कर कंस पछाड़े और पूतना धाव्या रे बाकी सरबर कौन करते हैं जाका जहल दर भाई रे फिकर फिकर कर सब जग जागे फिकर कछु नहीं पाई रे बनत नाम देव सुनो त्रिलोचन राम कलंदर आया रे राम मंत्र जप राम मंत्र पार्वती शिव धार्या रे काशीपुर में सकल जीवन को शंकर नाम सुनावे रे शेष सहस्र मुख रतन निरंतर अजुहन पारन आवे रे राम नाम प्रहलाद प्रतीक्षा ध्रुव विचल पद पावे रे सोई राम पांडव हितकारी द्रुपदी ना चीर वधाव्या रे राम नाम गण गुण का तारी अंजामेल पद पाया रे अंत काल व्यापे नहीं कबहू राम नाम कहावे रे राम नाम हनुमंत प्रतीक्षा कर मृता दिखलावे रे सोही राम जानकी आभूषण नाम देव जस गाया रे राम मंत्र जप पार्वती शिव धार्या रे जागरे जंजारी जीवड़ा यह तो मेला हाट का तात मात सुब बाई बंधवा यह तो मेला ठाट का अंत समय तू चला अकेला जैसे बटोही वाट का राज काज सब झूठे धंधा जरा पीताम्बर पाट का महल खजाना रहा भंडारा लादा बांडा काट का धोबी के घर गद्दा होगा घर का बयान घाट का लालच लोभ दरी सिंह डगरी जैसे घोड़ा बाट का
रात दिवसियों कोई गमाया भजन न काना राम का। कहत कबीर सुनो भाई साधु जम कोटे सुकाट का। जागरे जंजारी जेवड़ा यहाँ तो मेला हाट का। भजो भगवंता भूल मत जाओ मन सा जन्म को एहरी ने लाओ। गुरु सेवा करी भक्ति कमाई ताथे मन सा देहि रे पाय। ता देहि को वंचे देवा सो देहि करी ले तुहारी जी की सेवक होई सोई जो लागे सेवा ताको मिले। निरंजन देवा सतगर मिले तो खोल कपाटा बहुर ने आवे यो नीरे बाट। अब न बजे सो कब बजस भाई आवे गोयंत बजा नहीं जाए। जो हरि भजे तो तत्व सारा फिर पिछताओ मन बारंबार। जब लगी जरा रोग नहीं आया जब लगी काल डसे नहीं काय। जब लगी ही न पड़ी नहीं वानी तब लग बजले तू सारंग पानी। आ तेरो अवसर आ तेरी बारी गट ही भीतर सोच विचार। कहत कबीर जित भवहारी बहुविधि करो रे पुकारी पुकार। भजो भगवंता बोल मत जाओ मन सा जन्म को एहरी ने लाओ। राम नाम बिना ना छूटे मन राम नाम बिना ना छूटे मन। तीर्थ व्रत कोटि करे नित नित पंड पखाल मरे जलत। राम नाम बिना ना छूटे मन। सप्त द्वीप और नव खंड पृथ्वी परक्रमा देते पल पल। वेद पुराण कुपण पड़ पांडित भूले पड़े यखेर यखेर। राम नाम बिना ना छूटे मन। जहाँ तहाँ सब आन भरोसा बिन भगवंत भयो काउबल। सूरदास प्रभु भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि बल। राम नाम बिना ना छूटे मन। आज नंद जी के द्वारे भी आज नंद जी के द्वारे भी कृष्ण अवतार लियो गोकुल में। गिर गिर कीरा करते यही आज नंद जी के द्वारे भी। गेरे गेरे थी निक्सी बीज बनीता पहरे पीतांबर ओढ़े थी। ताल पखाज जांज डफ बाजत नरत करे तहा मली मली भी आज नंद जी के द्वारे भी। एक को तिलक दियो केसर को एक को ओढ़ायो चित। एक आवत एक जात विदा होई एक टाटी जमुना जी के तीर आज नंद जी के द्वारे भी। बाबा रे नंद खड़क में ठाणे करत नो छावर धरे मन दी। प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलबीर आज नंद जी के द्वारे भी। जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की मेरिया खेल तो हो कछु खेली रयो। जागो रे मोहन प्रात भयो। द्वारे ठाडी कुमारी राधिका उनको चुराई तुम कहाँ झुकियो। तब हंसी बोलत कुंवर कन्हैया मैं ब्रखुबान घर कब हो गयो। जागो रे मोहन प्रात भयो। लाई संपट पट दूर कियो है
तन रे जनोनी को वार दरस दियो सूरदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो श्री राम मंत्र आरती कीजे शंकर संकादिक यही रंग बीजे हृदय ताल बिमल बोध पंच बाती जारी तन माना निज पर तो आए वेद हारी अखंड ज्योत बिमल मोद बहे दीन राती आरती रघुनाथ की कीजे पर बाती कहत कबीर समझ धीर ऐसे ले लाए चरण तेग रघुनाथ जगे निर्भेस पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाय यही रंग बीजे जीवन जी महाराज मांगो शरणु तमारो शरणु तमारो राम शरणु तमारो मार जीवन जी महाराज मांगो शरणु तमारो कृष्णदास ने भक्ति आपी सर्वे भक्तों ने कष्टी भुजा गुजरनो उधार की तो केशवदास ने शरणेली गुरु संगाते यात्रा विसे मरवड़ने उगार्या कृष्ण के सौने निमित्त करीने काठो सूरत तार्या पद्मनाभ ज्ञानी जी दादा सुखदेव जी गोपाड़ा जीवन जीए कृपा करीने उगार्या सौभार राम कबीर नीदळ नौकाમાં જીવણ જી બેસાડો કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારો જીવણજી ના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગીતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ગારી જીવણજી મહારાજ માંગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી રે સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન તણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પાવ સંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેરે ઘેરે મંગલ હોત બધાય જન જીવન તહ બલ બલ જાય આનંદ આરતી હરખ પાર હરિજન આય મેરે પ્રાણ આધાર હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બાંધો જીવણા દેવ રઘુપતિ કી આણ વાટ ગાટ રક્ષા કરો છોડાવ ચારે ખાણ જીવણજી છોડાવ ચારે ખાન રામ કબીર
આજનું વાંચન હું સાખી લઈશ જીવનજી મહારાજ અને ભક્ત સમાજ ક્રાંતિકુમાર ભટ્ટે લખેલી આ પુસ્તકમાંથી. આગળ આપણે જોયું તો કબીર સાહેબ કહે છે કે कबीरा कुत्ता राम का मोतिया मेरा नाम गले राम की जेवड़ी जित खेचो तित जाओ तू तू कहे तो बावरो हट हट कहे तो जाओ जम राखे तम रहो जो देवो सो खाओ. આમ તું તારું સંપૂર્ણ સમર્પણ કરી દે. જીવનજી મહારાજ કે છે પોતાને ભગવાનને ભિખારી કહ્યું છે કે આમ તું તારું સંપૂર્ણ સમર્પણ કરી દે અને દોરી એની હાથમાં દઈ દે. કબીર સાહેબે કહ્યું છે કે હું તો રામનો કૂતો છું અને મોતિયા મારું નામ છે. ગળામાં એની સાંકળ બાંધી છે, એ જ્યાં ખેંચે છે ત્યાં જાઉં છું. એને બોલાવે છે તો બાવરો થઈ દોડું છું. એ જેમ રાખે છે એમ તે રહું છું, જે આપે તે ખાઉં છું. भिखारी भगवंत का टुकड़ा दे तो दे सो खाओ मान अपमान कछु नहीं हरखी हरखी गुण गाओ. જીવનજી મહારાજે પણ પોતાને ભગવાનનો ભિખારી કહ્યું છે. એ કહે છે કે પ્રભુ જે કઈ ટુકડો નાખે છે તે ખાઉં છું. મને માન અપમાન કશું નથી. હું તો હરખી હરખી હરિગુણ ગાઉં છું. મૂર્ખ નહીં જાનવી આભળ છેડ અળગી કરે આભણ છેટ આપા માહી તે સંત સંગત કી ઠેઠ. એવી ભક્તિ સંત સંગત વિના સંભવતી નથી. પણ કરોડો જન્મોનો કર્મ સારો હોય ત્યારે સંતનો સંગ થાય છે. સંતનો સમાગમ થાય ત્યારે અંધારામાં અજવાળું થાય. નહીં તો અજવાળામાં પણ અંધારું સમજવું. મૂર્ખ મનુષ્ય પોતાની અસ્પૃશ્યતા દૂર કરવા ગંગાજીમાં સ્નાન કરે છે, પણ એ જાણતો નથી કે તેની આભળછેડ તો એના હૃદયમાં રહે છે. એ ગાળખું ઘીનું હડલું ઉપર ધોયું શું થાય? એનો એ માનસિક વિકાર તો માત્ર સત્સંગથી જ દૂર થાય છે. ઢાળના સે તાપણે તમ હરિનામે અપરાધ રાત દિવસ ના મિલીએ સત્સંગત સાધ. જેવી રીતે શિયાળામાં તાપનું કરવાથી ઢાળ દૂર થાય છે, તેવી જ રીતે હરિનું નામ લેવાથી આપણામાં પાપ ભાગી જાય છે. એ હરિનું નામ લેવા માટે રાત દિવસ સત્સંગત કરો. કુકર કટકો નાખતે સુપૂર્વે જ તારા પામશે. હરિજન સૂત કરે હેત જે વેદના સગડી વામશે. જીવનજી મહારાજે જેમ સંત સમાગમને આવકાર્યા છે, તેમ ધર્મના નામ પર થતા મિથ્યાચારોને ઘોર વિરોધ પણ કર્યો છે. મૃત વ્યક્તિઓના શ્રાદ્ધનો નિર્થન બતાવતા તેમને કહ્યું છે કે કૂતરાને રોટલો નાખવાથી તમારું પૂર્વજોએ પામતા નથી. તેના કરતા તો તારું સમસ્ત દુઃખ દૂર કરે એવા હરિજનને તું શા માટે પ્રેમ કરતો નથી? પંડિત પડે પુરાણ આપ શું અદકું કરે. અંદર ભરવા કાજ તેને કાજ કશું નવસરે. પંડિતો પુરાણ વાંચી કથા કરે છે, આપણાથી વધારે સારી રીતે સમજાવે છે, પણ એ બધું એ પોતાને પેટને ભરવા માટે જ કરે છે. તેથી કાર્ય સરે નહીં. ગત અમારી અટપટી કોઈ ગુરુમુખી કરે વિચાર. કોઈ મસ્જિદ કોઈ મંદિર ભૂલ્યો સબ સંસાર. काफर खाना देखिए कहाँ हिंदू मुसलमान ना राम का ना दिन का छांड दिया ईमान. ધર્મની ગતિ એટલી તો અટપટી છે, કોઈ ગુરુમુખ શિષ્ય એ સમજી શકે છે. બાકી સંસાર તો ભેદભાવ અને કર્મકાંડના ડૂબેલો છે. તેની કોઈ મંદિર જાય છે તો કોઈ મસ્જિદમાં જાય છે, પણ એ મંદિર અને મંદિર નથી, મસ્જિદ એ મસ્જિદ નથી. એ કાફર ખાના છે, જેને પોતાના ઈમાન છોડી દીધું છે. તે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તેને રામ કે રહેમાન દર્શન થતા નથી. સર્વે સંતો ભક્તોને રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. ખૂબ સરસ નૈનાબેને અત્યારે સવારમાં પ્રભાત્યા
સંભળાવ્યા અને સાથે સાથે આપને પણ પ્રભાત્યા ગયા. તો એ જ છે રામનું નામ અને રામનું કામ. પહેલા આપણે શરૂઆતમાં રામનું નામ લઈએ છીએ ઉઠીને તરત જ, અને પછી જે કઈ કાર્ય કરે છે એ રામનું કામ કરીએ છીએ. એ ભાવ, અને એ ભાવ હશે તો અવશ્ય આપની અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા ધીમા ધીમા અલગા થશે, અને આપણને સાચું જે રામનું નામ છે, જે મહિમા એ સમજાવવા લાગશે. સંતો, એક જાહેરાત છે કે આ સેટરડે એટલે કે કાલે પૂનમ, પૂનમનું તે માટે સાખી પારાયણ ભાગ 5 લેવાનો છે. જે કોઈ ભક્તોને કીર્તન ગાવા હોય તો ધ્રુવભાઈને નામ લખાવશો, તો ભૂલ્યા વગર ધ્રુવભાઈનો કોન્ટેક્ટ કરશો, અને આ સાખી પારાયણ માટે કાલે જેમને કોઈને ગાવું હોય તો નામ લખાવે. સંતો, કેટલા સમયથી પ્રબોધ કા અંગની સાખી ચાલી રહી છે, અને જગદીશચંદ્ર મહારાજે જે ભાષાંતર કર્યું છે તેને આપણે જોઈએ છીએ અને એને આપના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. સંતો, આજે પ્રબોધ કા અંગની સાખી નંબર 141 અને 142 તે લઈશું. તે લેતા પહેલા આપણે સંપુટનું ગુણગાન ભાવથી કરીશું. રામાનંદે જે કઈ સો સુની દાસ કબીર, રામાનંદે જે કઈ સો સુની દાસ કબીર, સો સદગુરુ કહ જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જે સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કઈ સો સુની દાસ કબીર, રામાનંદે જે કઈ સો સુની દાસ કબીર, સો સદગુરુ કહ જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જે સીતાપતિ રઘુવીર, જીવન જે સીતાપતિ રઘુવીર. ઇન્દ્રિય પ્રાદન જીવના, ઇન્દ્રિય પ્રાદન જીવના, ભૌતિક કરે બુરાઈ, ઇન્દ્રિય અપ્રાદન જીવના, ભૌતિક કરે બુરાઈ. નાનવ કે તો એક બાપડો, જો સુર નર મેલે ખાય, જીવન જે સુનર મેલે ખાય, જીવન જે સુનર મેલે ખાય. સંતો, આજની સાખીમાં આજે કહે છે, ઇન્દ્ર અપરાધી જીવના બહોત કરે બુરાઈ, માનવ કેત કો બાપડો, જો સુનર મેલે ખાય. અહીં જગદીશચંદ્ર મહારાજ આપણને ભાષાનુવાદ કરતા જણાવે છે. જીવનદાસજી મહારાજ કહે છે કે જે નર નારીને નાન્યતરથી રહિત એવા ઇન્દ્રિયાતીત સ્ત્રી રૂપી બાઈઓ સિવાય વિષય વાસનાઓ વાળી 10 વિષયના ગ્રાહક અવયવ તથા 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વાળી 14 ઇન્દ્રિયો અધર્મ કરાવનાર દોષયુક્ત કરે છે. તેઓ ખૂબ જ દુષ્કર્મ કરાવે છે. માટે જો તો તે ઇન્દ્રિયો મોટા દેવ દેવતાઓ જેવાનું પણ પતન કરાવીને, ખાઈને, મારીને ગર્ભવાસમાં નાખી દે છે, તો પછી બિચારા સાધારણ મનુષ્યો નું તો શું જોર ચાલે. સંતો,
ખરેખર આ સમજવા જેવી વાત છે. ઇન્દ્રિય પ્રાધન જીવના બહોત કરે બુરા. જ્યારે ઇન્દ્રિયોથી કોઈનો અપરાધ કરે છે તો આપણને કંઈ ના રહેવા નહીં દેતા, અને દેવો જેવા દેવોને પણ પતન કરાવી નાખે છે. તો આપણું શું ગજુ થાય? સંતો, આપણે 5 ઇન્દ્રિયોની વાત કરીએ છીએ. આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ, અને એને ઇન્દ્રિયોને સાવધાન રાખવી પડે. બીજી 5 પણ એમાં છે નાક, કાન, આંખ, જીભ, હાથ. જેમ નાકને સારી રીતે સુગંધ લેવાને આપણને જે સુગંધ લેવાથી આપણને આનંદિત કરી દે છે, તેમ આપણને સારા કર્મ કરવાની આપણાનું જીવન સુગંધિત બનાવી દે છે. સારા કર્મો કરવા દે છે અને સુગંધિત જીવન બનાવી દે છે જ્યારે આપણે સારા કર્મો કરીએ તો. કાન સત્સંગ તથા સારા ભજન સાંભળીને આનંદિત થઈએ છે. સંતો, જો જ્યાં ત્યાં કોઈ પણ આજકાલ જોઈએ છે, કોઈ પણ બ્રાહ્મણ હોય કે સંત હોય, કોઈ પણ પોતે પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એવામાં આપણે ફસાઈ જઈએ છીએ, અને જેવું તેવું સાંભળીએ છીએ એમની સાથે, અને આપણે પણ એમાં ભરાઈને આપણો જન્મારો એવા ને એવો એળે જાય છે. માટે એના માટે પણ સાવચેત રહેવું પડે. એટલે કાનનો સારા સત્સંગ, જેમ આપણે સવારમાં આ સત્સંગ કરીએ છીએ, પ્રભાતિયા ગાઈએ છીએ, એને સાંભળો, એને મનન કરો, અને આવા સત્સંગો રહેવાથી અવશ્ય આપને આનંદિત થશો. આંખ સંતોના દર્શન તથા સારા ગ્રંથો વાંચવા માટે છે, પણ એની બદલે આપણે જે કૃત્ય કરનારા સંતો છે, બ્રાહ્મણો છે, કે કોઈ પણ હોય, જ્યાં મારી તારી થતી હોય, એમાં આપણો કાન લગાવીએ તો આપણો જે આનંદિત સ્વભાવ છે તે વેરવિખેર થઈ જાય છે, અને આપણે પણ આપની અવદશા થઈ જાય છે. માટે સંતોના દર્શન કરવા, જે સારા સંતો, સદગુરુએ આપણને કહ્યું છે કે સંત કેવા હોવા જોઈએ, તેનો આપણે આધાર લઈને સારા સંતો અને સારા ભજનો આવા સાંભળી સત્સંગ સારા કરીએ, અને એનાથી આપણે પર રહીએ. આંખ સંતોના દર્શન તથા સારા ગ્રંથો વાંચવા માટે છે, એ કહ્યું. જીભ સારી વાણી બોલવી તથા સત્સંગ કરીએ તો આપણી જીભ પવિત્ર થાય છે, નિર્મળ થાય છે. એટલે સવારમાં આપણે રામનું નામ લઈએ છીએ એટલા માટે સંતો, કે આપની જીભ પવિત્ર થાય, નિર્મળ થાય. હાથ સારા કાર્યો કરીએ, જેમાં ક્યારે પણ દંભ ના હોય. આપણા હાથ સારા કાર્યો માટે તત્પર રહેશે તો અવશ્ય આપનું જીવન આનંદિત બનશે. માટે સંતો, એ પણ ખાસ આપણે વિચારવા જેવું છે. આ ઇન્દ્રિયોથી ખૂબ ચેતવા જેવું છે, કારણ કે અહીંયા કહ્યું ને કે ઇન્દ્રિયના અપરાધન જીવના, ઇન્દ્રિય અપરાધન જીવના બહોત કરે બુરાઈ. કારણ કે એ આપની આખી જિંદગી ઉલટ કરી દે છે. જેમ કબીરજી કહે છે, ઇન્દ્રિય લંપટ વ્યક્તિ ગુરુ ઉપદેશોથી દૂર ભાગે છે. સાખીમાં કબીરજી કહે છે, ગુરુ કી ભેલી જીવ ડરે, ગુરુ કી ભેલી જીવ ડરે, કાયા સિંચન હાર, કુમતિ કમાઈ મન બસે, લાગ જુआ की लार, लाग जुआ की लाग. અહીં સંતો કહે છે, ગુરુ કી ભેલી જીવ ડરે. ભેલી એટલે હોવાથી સત્સંગથી અથવા ભેલી ગોળના રવા જેવું મિષ્ટ ઉપદેશ, કાયા સિંચન હાર, ભોગોથી ઇન્દ્રિયો તૃપ્ત કરનાર, લાળ, પંક્તિ, કતાર, લાલચ, આદત, વ્યસન, એને લાળ કહે છે.
એ કહે છે ને, લાગ જુવા કી લાર, એક લપત લાગી જાય છે જુવાની પણ આ ઇન્દ્રિયોથી. એનો ભાવાર્થમાં કબીરજી કહે છે, ભોગોથી ઇન્દ્રિયો તૃપ્ત કરનારા દેહ અભિમાન લોકો સાચા સદગુરુની શરણાધીશતા તથા સંગતથી અથવા તેમના મિષ્ટ ઉપદેશોથી ડરે છે, દૂર ભાગે છે. કુબુદ્ધિપૂર્વક કમાયેલા ધન તથા ભોગ ઐશ્વર્યમાં તેમનું મન વસે છે. તમને જુગારના વ્યસનની જેમ આડી અવડી રીતે ધન કમાઈને તેને ભોગવવાની આદત પડી જાય છે. આ ઇન્દ્રિયો ગમે તે રીતે આપણને ફસાવી દે છે. એટલે એના માટે ખાસ આપણે ચેતવું જોઈએ. સંતો, આપણે અધ્યારજી મહારાજ પણ કહે છે કે હે મારા સંતો, ઇન્દ્રિય ગમતું ચંત નિવારો, હૃદય વચન કર્મ વિષ્ણુ વિચારો, પાર હોય ભવ જાલો હરિ હરિ, પાર હોય ભવ જાલો હરિ હરિ. ઇન્દ્રિય ગમતું ચંત નિવારો અને હૃદય વચન કર્મ વિષ્ણુ વિચારો, એમ અહીં અધ્યારજી કહે છે. જગદીશચંદ્ર મહારાજ એનું ભાષાનું વાત કરતા કહે છે, ઇન્દ્રિયોને જે ગમતું હોય તેમાંથી ચિત્તને પાછું વારો. આપણી ઇન્દ્રિયોને આજે મોટા ભાગે આપણે જોઈએ છીએ, જ્યાં મારી તાળી થતી હોય, જ્યાં એકબીજાનો કંઈક ને કંઈક પ્રલોભન માટેની વાતો ચાલતી હોય, ત્યાં આ ઇન્દ્રિયો તૂટી પડે છે, ત્યાં જવા પ્રલોભાય છે. હૃદયમાં વિષ્ણુ કૃષ્ણ એટલે કે વિષ્ણુના વચનોને તેમજ લીલાના કર્મોનું ચિંતન કરો. જગદીશચંદ્ર મહારાજ કહે છે, ઇન્દ્રિયોને તમે ગમે તે રીતે ગમતું હોય તેમાંથી ચિત્તને પાછું વારો અને હૃદયમાં વિષ્ણુના વચનો તેમજ લીલાના કર્મોનું ચિંતન કરો. હે ભગવાન, જેથી સંસારના જન્મ મરણ રૂપી દુઃખની જાળમાંથી જીવાત્માનો અંતે છુટકારો થશે અને દુઃખનો અંત આવશે. આ રીતે અધ્યારોજે ઇન્દ્રિય ગમતું ચંત નિવારો કહીને ભગવદ્ ગીતાના ભગવાનના ઇન્દ્રિય નિગ્રહના શ્રીમુખ વચનોનું મનન કરવા માટે કહે છે. તેમજ ભગવાનની લીલાના કર્મનો વિચાર કરવાનું કહીને હવે અવતાર લીલાના કર્મો તરફ આપણું લક્ષ્ય દોરે છે. એટલે કે આગળની સાખીમાં પણ જણાવ્યું છે કે આપણે આ મન રૂપી ઇન્દ્રિયોમાંથી ચિત્તને પાછું વાળીએ અને હૃદય રૂપી વિષ્ણુ ના વચનો અને તેના લીલાના કર્મનું ચિંતન કરીએ. અને એ ચિંતન કરીએ તો આગળની સાખીમાં જે કહે છે, રામ નામ ભજ જીવના, રામ નામ ભજ જીવના જે અંજલિ સુત કે, રામ નામ ભજ જીવના જે અંજલિ સુત કે, હત્યાવતારી લંકેશ કી જય, શિવ નિર્માલ્ય શીસ જીવનજી, શિવ નિર્માલ્ય શીસ જીવનજી, શિવ નિર્માલ્ય શીસ. ફરીથી અહીં સ્વામી જગદીશચંદ્ર મહારાજ આપણને સમજાવતા આ ગ્રંથમાં જણાવે છે. જીવનદાસજી મહારાજ કહે છે, રામ નામની ભક્તિ કરો કે જે રામ હનુમાનજીના ઈશ્વર છે. રામ નામની ભક્તિ કરો જે રામ હનુમાનજીના ઈશ્વર છે. આ રામ પોતે સર્વશક્તિમાન હોવાથી તમને કઈ પણ દોષ લાગે તેવા હોય છતાંય મર્યાદા પુરુષોત્તમ પનું દાખવવા બ્રાહ્મણ રાવણને મારી નાખવાથી બ્રહ્મ હત્યા લાગે એવું જણાવીને તે હત્યાને શિવ નિર્માલ્ય
યાને શિવને ચઢેલું નૈવેદ્ય અગ્રહ છે એવું જાહેર કરીને તેમને બ્રહ્મ હત્યાનું નિર્વાણ કર્યું. ભાંગ, ગાજો, તમાકુ વગેરે ખરાબ વ્યસનો છોડવા એવો આશય છે એની અંદર આ જણાવે છે જગદીશચંદ્ર મહારાજ. સંતો આગળ કબીરજી પણ જેમ સંત વિલાસદાસજી બીજકમાં કહે છે, કબીરજીની વાણી કહે છે કે મોહ માયા છોડીને આત્મરામમાં રમો. અહીંયા કહે છે ને રામ નામ ભજ જીવના, એટલે કે તમારા આત્મની અંદર રામ 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 અખંડ ચાલુ રહે અને એની અંદર તમે રમો. પણ એ માટે તમારે પ્રેક્ટિસ રાખવી પડે. તો અહીંયા કહે છે મોહ માયા છોડી આત્મરામમાં રમો. રામ નામ ભજુ, રામ નામ ભજુ, ચેતી દેખું મન માહી હો. લક્ષ કરોડે જોડી ધન ગાળે, ચલત ડોલાવત બાહી હો. દાદા બાવા और परजापा जिन्होंने यह भूई भांडी हो. અને છેલ્લા કહે છે કહી કબીર એક રામ ભજે બિનો. કહી કબીર કહે એક રામ ભજે બિનો, બૂढ़ी सब चतुराई हो. આ બૂढ़ी सब चतुराई हो ભાવાર્થમાં કહે છે કે જેનું નામ રામ છે તે નિજાત્મ તત્વનું વારંવાર સ્મરણ કરો અને મનમાં સાવધાન થઈ જાઓ. મનમાં સાવધાન થઈ જઈને જો તે લાખો કરોડો રૂપિયા ભેગા કરીને જમીનમાં દાટી રાખ્યા છે, તે લાખો કરોડો રૂપિયા જમીનમાં ભેગા કરીને દાટી રાખ્યા છે અને એના જ અહંકારમાં રૂઆબથી ફરે છે. પરંતુ ધ્યાન રાખ, તારા પિતા, દાદા તથા પરદાદા જેમની આ પૂરી સંપત્તિ હતી તેઓ બધું છોડીને કેમ ચાલ્યા ગયા? તું બાહ્ય આંખોનો આંધળો છે અને તારી અંદરના વિવેક વિચારના નેત્ર પણ ફૂટેલા છે. એટલા માટે બાહ્ય સંસારની ઘટનાઓ તથા આંતરિક જ્ઞાનથી પ્રેરણા લેતો નથી. આ સંસારનો બોધ વ્યવહારની સારહીન છે અને અંતે તો કોઈનું નથી હોતું. પોતાની માનેલી તારી બધી માયા તો વાદળના છાંયડા જેવી છે, જેને ગબડવામાં વાર નથી લાગતી. નાત, જાત, ગોત્ર, કુળ, કુટુંબ આ નશ્વર વસ્તુઓની શી વિશેષતા છે? કબીર સાહેબ કહે છે કે એક આત્મારામની સ્થિતિ વગર તારી બધી બુદ્ધિમત્તા ડૂબી જશે. એટલે અહીં કબીરજી આપણને ખૂબ સાચી વાત, સરળ વાત કહીને આપણને ખરેખર ખૂબ સરસ ચેતવ્યા છે. પણ આપણે સમજવું રહ્યું સંતો, જેમ આપણે સવારમાં આ સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તો વધારે નહીં પણ થોડું મનમાં આપણે ઉતારીએ અને એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ તો અવશ્ય આખરી આપણને આ બધું યાદ આવશે અને એ પ્રમાણે આપણે વર્તશું તો આપણું જીવન પણ શુદ્ધ બની જશે. સંતો સુનો ભાઈ સાધુ કહે તો કબીર, સુનો ભાઈ સાધુ. એમાં જગદીશચંદ્ર મહારાજે એક સાખીમાં કહ્યું છે, રામ કહી કહી રામ કહે, રામ કહી કહી રામ કહે, કરી કરી મન કી ખોજ. રામ કહી કહી રામ કહે, કરી કરી મન કી ખોજ, વારંવાર ન પાઈએ આ માનવ જન્મ મોજ. વારંવાર ના પાઈએ આ માનવ જન્મ મોજ. અર્થ કરતા જગદીશચંદ્ર મહારાજ કહે છે, અરે ઓ માનવ, રામ રામ એવું કહી બોલીને તું રામ રામ એવું બોલ્યા કર. રામ નામનું સ્મરણ ભજન કર્યા કર. તું આવું સ્મરણ કરતા મનને રામ સિવાય બીજે આડું અવળું જતું હોય તો મનની તપાસ કરીને બીજેથી વારીને
રામ નામમાં લાવ્યા કર. કેમ કે તને આજે માનવ જન્મનો લાહવો મળ્યો છે ને, તે વારંવાર વારી ઘડીએ મળતો નથી. એ ખૂબ સરસ આ સાખીની વાત છે. અને જગદીશચંદ્ર મહારાજે ખૂબ મોટી વાત કરી છે કે ભાઈ રામ કહે, કરી કરી મન કી ખોજ, વારંવાર ન પાઈએ માનવ જન્મ કી ખોજ. સંતો, આ માટે ખરેખર આપણે વિચારવા જેવું છે. અને જેમ જગદીશચંદ્ર મહારાજ કહે છે કે આમાં પણ કહે છે કે તું, જેમ જીવનજી મહારાજે કહ્યું, જેમ કબીરજીએ કહ્યું, તેમ જ જગદીશચંદ્ર મહારાજ આપણને સમજાવતા જાય છે કે હે મારા ભક્ત, હે મારા સંતો, તમે રામ રામ ની અંદર રટ્યા કરો. અહર્નિશ, જેમ અધ્યારજી મહારાજ કહે છે, અહર્નિશ પરબ્રહ્મ હરિપરબ્રહ્મ જપરે. તે જ રીતે આ વાત છે સંતો. અને જેમ ગંગા સતી પણ કહે છે કે સંતો સંગત તો કરો તો એવા નીરે કરજો, અને ભજનમાં રહેજો ભરપૂર. જો ભજનમાં આપણે ભરપૂર રહીશું અને સંગો તો એવા નહીં કરશું કે જે ના લક્ષણો આપણને બતાવે છે, અને ભજનમાં ભરપૂર રહીશું તો અવશ્ય આપના મુખમાં રામ નામ ચારે પર રહેશે, આઠે પર રહેશે. કારણ કે ગંગા સતી કહે છે કે શરીર છોડતા પહેલા ગંગા સતી પાનબાઈને જે માર્ગ જવાનું કહે છે, તેનો ભય સ્થાનનો કયા કયા ભય સ્થાનો છે તેનો પરિચય કરાવે છે. તે માર્ગો ઘણા સાધુઓ ભગવાધારીઓ આવી મળશે, એમ લાગશે કે આ બધા અલખને આરાધના રહેશે. પણ બધે એવું નથી. બધા સંતો અલખને આરાધનારા હોતા નથી. એટલા માટે ગંગા સતી પાનબાઈને ચેતવીને જાય છે કે કેવા સંતો હોવા જોઈએ અને કેવા સંતોની આરાધના કરવી. તો અલખના ખરા યાત્રીને કેમ જાણવા? ગંગા સતીએ પાનબાઈને ખરા હરિજનના લક્ષણો શું હોય છે તે વિગતો બતાવ્યા છે. તે સાથે અહંકારના ખેલ શું હોય છે, માણસ અહંકારમાં શું શું ખેલ ખેલે છે આપણી સાથે, તે પણ બતાવ્યા છે. જેમ કહે છે કે કેટલી વાર આજે સંતો ગમે એવા આપણે જોઈએ છે, ઇવન ધ બહારની કાસ્ટના હોય કે જ્યાં ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ કાસ્ટના હોય, તે પણ આપણા જેવા સંતો, આપણા હિન્દુઓના સંતો બનીને આપણે ભોળવે છે. કમ તો કે તિલક તાનાને હાથમાં માળા લઈ લેવાથી હરિજન થવાતું નથી, પણ આ લોકો એ રીતના હરિજન થઈને આપના જેવાને ભોળવે છે. આ બધી તો અહંકારની રમત છે. અખાએ કહ્યું છે ને કે તિલક કરતા તે પણ ગયા અને જપમાળાના નાગા ગયા. આટલું જ કર્યા પછી પણ બ્રહ્મ જ્ઞાન ન થયું હોય એટલે બહારના દેખાવનો પ્રભાવમાં આવવું નહીં. એટલે બહારનો પ્રભાવ આજકાલ સંતોનો અને બ્રાહ્મણોનો, વિદ્વાનોનો જોઈને આપણે એના પ્રભાવમાં આવવું નહીં. ગંગા સતી આ બધી માયાજાળથી ચેતવતા પાનબાઈને કહે છે કે સંગત કરો તો એવાની કરજો જે હરિના જન હોય, જે ભજનમાં લાગેલા હોય. જો સત્સંગ કરવામાં થાપ ખાધી હોય, સંસારની માયાજાળમાં નહીં તો સંસારની માયાજાળમાં અટવાઈ જવાશે. જેમ આપણે સવારમાં સંતો સત્સંગ કરીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, પ્રભાતિયા ગાઈએ છીએ. ભજનમાં ભરપૂર એટલે કે હરિના સંધાનમાં પરિતુષ્ટ. આ તૃપ્તિ પછી કોઈ ફરિયાદનો ભાવ કે માગનો ભાવ રહેતો નથી. ફરિયાદનો ભાવ ક્યારે ઉઠે? જમવા બેઠા હોય ને જમવાનું બરાબર લાગ્યું હોય ન હોય, અડધા ભૂખ્યા રહીએ ત્યારે ફરિયાદ ઉઠે. કોઈ પણ સાધુ જ્યારે ફરિયાદો કરે ત્યારે જાણવું કે ભજનમાં ઊણો ઉતર્યો છે, ભજનમાં ભરપૂર નથી. જે ભજનમાં ભરપૂર હોય તેમના તો ફરિયાદની જગ્યાએ અનુગ્રહનો ભાવ હોય છે. ફરિયાદની જગ્યાએ અનુગ્રહનો ભાવ હોય છે. અને એને તો સૂકા રોટલામાં પણ લાડુ લાપસીનો સ્વાદ લાગે છે. જે જીવનમાં બધા ક્ષેત્રો, બધા જ રસથી તૃપ્ત હોય તેવા સાધુની સંગતની
આ વાત છે સંતો. તો સંતો ખરેખર આપણને સદગુરુએ જે આપણને સાખી જણાવી કે ભાઈ રામ નામ ભજ જીવના, જે અંજલિ સુત કો ઈસ, હત્યા ઉતારી લંકેશ કી, જે શિવ નિર્માલ્ય શીશ. તો એ પણ ખૂબ સમજવા જેવી છે સાખી. સંતો ફરીથી આવે ને આવા સત્સંગમાં આપણે કાલે ફરીથી મળીશું અને ફરીથી કાલે રામનું નામ અને રામનું કામ કરીશું. અને કાલે પૂનમ છે સંતો. ફરીથી જેને કોઈને પાંચમો છે વિશ્રામ જે સાખી પારાયણનો, તો ધ્રુવભાઈને જણાવી દેશો. અને સર્વે સંતોને રામ કવિ, ભારતમાં સંધ્યાના રામ કવિ જગદીશચંદ્ર મહારાજને હિત કૃપાને રામ કવિ, પુણ્યાલ ગાદીને રામ કવિ. રામ કવિ સંતો. રામ કબીર, રામ કબીર. સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર.